ભૂકા કાઢ નાખી દે. હવે નહીં આવડતું. હવે ઓછા બોલते એટલે ઓછા ફાવતા है. ઓછા ફાવ तो हारा है इसीलिए गाड़ी हारा हेटता है. અંકલ બા रुमाल लेता ही બધી હવે સેટઅપ રેડી કરી દીધો. હવે જવું અંદર. બાઇક બહુ દૂર છે એટલે બસ સિવાય કલ્પાક પરોઠા. ગુડ ઇવનિંગ ગાઈસ. આજે અમે જઈએ દેલમાલ. 5:30 વાગી જાય. મેહુલ ચોકથી ઇમરજન્સી વાળો ઓર્ડર લઈને આવ્યો. હું કલ્પેશ અને મેહુલ 3 જણા જઈએ દેલમાલ. આ પાટણ આવી ગયા. પાટણની ચોકડી. કઈ ચોકડી કહેવાય લે? પાટણ ચોકડી. નવજીવન ચોકડી. નવજીવન ચોકડી. નવજીવન. આ નવજીવન. સિદ્ધપુર ચોકડી. હા, સિદ્ધપુર ચોકડી કહેવાય લે. સિદ્ધપુર ચોકડી. આપણે તો સિદ્ધપુર ચોકડી જ કહે કે. સિદ્ધપુર ચોકડી આવ્યા. અહીંથી આગળ હેડે દેલમાલ. बोलता है थोड़ा थोड़ा आवड़ता है. थोड़ा थोड़ा आवड़ता है. बोलते नहीं है. तो सब एसी चालू જ નહીં કરે. ચાલુ જ હા, આપણે કभी લાવતા है. એસી એવી ચાલુ કરતા. અભી ચાલુ કરી. તને કોમેન્ટ્રી લઈ ગયા તો જબર વિડીયો ઉપડાવો લે. કલ્પાક બોલવા રાખ્યો તો વિડીયો જબર ઉપડાવો. वीडियो बनी है. ये रास्ता पहले खाड़ा वाला था. अब हारा नवा करे है. એક બે વિડીયો લઈ જવાનો. मोदी साहब ने अभी हारा करा है. इसीलिए बहुत बढ़िया मजा आ जाता है गाड़ी चलाने का. લોંગ જર્ની આવે. લોંગ हो हेरता ही नहीं तो हम तो ऐसी नहीं आते हेरते જ नहीं. રોડ હારો છે. ઓ મજા આવે. हाँ वो ये साला ભાઈ હાલે આવો એટલે ના મજા આવે. અમાર કલ્પેશ હાલ તો વિફર્યો હતો છે ને. 100 હો જાય ને 155 ગાડી જાય ને. रोड बहुत अच्छा है इसलिए. હા, રોડ હારો આવે તો પણ કમ્પ્લીટ રોડ. रोड हारा है इसीलिए गाड़ी हारा हेरता है. बाकी रमण भमण मत भूखा काटना. ભૂકા કાઢી નાખો. ये बड़ी अच्छी बात कही आपने. અહીંથી જેટલું થાય ચાણસમાંથી દેલમાલ. 10 કિલોમીટર જેવું છે. આપણો પેલો કલાકાર જઈએ તો આપણી કાર બેઠા હે. પાર્કિંગ તો અલગ પેલી બાજુ. એમાં જય કુકા ચોથી આયા. તાર લખ્યું હતું ગાડી પર જય કુકા. 10 જણા સળંગ આવી ગયા એ પ્રોગ્રામ માટે. કેમેરો HDMI સ્ટેન્ડ કલ્પેશ અંદર લઈને જઈએ. એવી ચોકન લગાવવાનું. ચીવન જવાનું. હા, વાયરમાં ચીડીએ. પેલી લાલ ચીડી હોય છે. અમે અંદર કેમેરો ફિક્સ કરીને મેહુલને મેલીને 2 જણા બહાર આવ્યા છીએ બગીચામાં ફરવા માટે. મેહુલે ઊભો કહીને આવતા રહ્યા છીએ. ને બતક જેટલું બધું હોય. આરી બતક બેવું તારમાં પાણી ભરી ગયું અંદર. બતક લઈને તરવું હતા તળાવમાં જતું રહેવાનું. કલ્પો જાય તરવા માટે. ઓર્ડરમાં આવ્યા ને ફરવા માંડે. તળાવ આ બાજુ કોઈક તંબુ તોડ્યા છે. રોપ કરે લાગે કોકનો. બગીચો ને બગીચો મસ્ત જોવાનો. હે હેચકા મેકવું તાર બે જામે. હા, હેચકા બે ગયા અમારે કલ્પેશ. હા, મુએ આવી જવું પડે.
મજા લો જ કઈ મેવલે મોય ઉભો જેવરાય મોય રૂમાલ લેતા પછી કરતા મેવલે ઉઠાડીને આવીએ માથા પહેરવો પડશે કે મુસલમાનોનું હનું હાલે ઓરાજી ઓરાજી હવે 2 જણા બહાર જઈએ દુકાને રૂમાલ લેવા માટે કલ્પન છે. ફાઇનલી અમે કેમેરો સેટઅપ કરી અને ચા નાસ્તો કરવા અહીંયા આવી ગયા છીએ હોટલ ઉપર. અહીંયા ચા નાસ્તો કરીએ છીએ. અમારો જીતો જો ચા મસ્ત રીતે ચા કહીનો ચા ખોળતો હતો. હવે ફાઇનલી ને ચા મળી જઈએ. ના ચાલે અમારો અમને ચા હવે ફાઇનલી મળી જઈએ. જો ચેવા ચા પી અને ફાઇનલી ચા નાસ્તો કરી અને પછી પ્રોગ્રામ ચાલુ થાય જઈએ પ્રોગ્રામમાં. ચા નાસ્તો કરી દીધો. કલ્પે ચા પી રહ્યો. ચાના કપ ખાલી પડે એના મેવું લઈ જજો અંદર અંદર હેડે અંદર જઈ અને હું પહેલાં તો જતા પહેલાં ચલો આ રૂમાલ બોધે આ બધું પછી હું જાયો અંદર જો આ રૂમાલ બોધે આવ્યો પછી હું જાયો અંદર. બરાબર બીજી બરોબર બરોબર બોધી દે કમ્પ્લીટ પણ થઈ ગયો. કમ્પ્લીટ આ રૂલ્સ કંપની રહે રૂલ્સ અને નિયમ છે. આ નિયમ પાળો. હવે સેટઅપ રેડી કરી દીધો. હવે જવું અંદર શૂટિંગ ઉતારવા માટે. મેહુલ અંદર જાય મૂન કલ્પેશ 2 બાર ચોક જગ્યા હારી કોડિંગ બેસી ગઈ. આ જોઈ લો એનું પ્રોગ્રામનું લોકેશન છે. એકદમ સુંદર લોકેશન, જોરદાર લોકેશન છે. અહીંયા અમારો પ્રોગ્રામ છે 2 કલાકનો. મસ્ત ફુવારા રાખ્યા છે, બધું લાઇટિંગ, સુપર લોકેશન. બાઇક બહુ દૂર છે એટલે બસ અગિયાર વાગ્યા એ પ્રોગ્રામ હજી કાંઈ પટ્યો નહીં. અમે ખાધું નહીં, પૂછ્યા છીએ. જો શૂટિંગના ઓર્ડરમાં આવું થાય, ખાવાનું લેટ ગો થાય, ગાટા તો બહુ લેટ થઈ જાય. હવે ચાનો પ્રોગ્રામ પટે એનું કોઈ નક્કી નહીં. મને 9:30નો ટાઈમ આવ્યો તો હજી પટ્યો નહીં. પટશે એટલે તમને બતાવશું વિડીયોમાં કે હવે આટલા વાગે પટ્યો. જોઈએ હવે કેટલા વાગે પટ્યા. અમારા નસીબ પિતા બેના પટે એટલે બધું કેમેરો બેમેરો લઈને ગયા. લોકેશન મસ્ત હ. લોકેશન એક નંબર આવે. હા જોઈ લો એનું લોકેશન મસ્ત. લોકેશન એક નંબર ગમો. બિલ્ડિંગો ને બિલ્ડિંગો બધી જણો દુબઈમાં આવ્યા હોય. હા દુબઈ જેવું લોકેશન છે. જોરદાર લોકેશન, ડેકોરેશન પણ મસ્ત. પ્રોગ્રામ પટી ગયો રાતના 11 વાગે. ભૂસ્યા હજી તો સીએ ખાવાનું બાકી છે. કેમેરો ને બિસ્તરા પોટલા ઉપાડીને જી એવી કે ખાવાનું કરવાનું આગળ જઈને ચોકન પાટણ પાટણ થેપલાન કઢી. હા થેપલાન કઢી કહો. શું કહેતો તું? થેપલાન કઢી નહીં લે. શું કહેવાય આપણે દહીં ચાર ખડ્યું. હા દહીં અને થેપલા. દહીં થેપલા નહીં લે. પેલું કોક કહેવાય ને થેપલા જ ઓવા થેપલા જ. દહીં થેપલા ખાવાના છે પાટણ જઈ મેહુલના તરફ. પાટણ જઈને નોનવેજ ખાતા નહીં. નોનવેજ હતું. નોનવેજ હતું પણ અમે નોનવેજ ખાતા નહીં. અમે બધા ભગત માણસો છીએ. કલ્પેશે ભગત છે, મેહુલે ભગત છે ને હું ભગત છે. એમ કે એકના લીધે બધા ભગત થઈ ગયા. રાતે 12:30 વાગે આવી બેઠા એ ખાવા. 9 વાગે પ્રોગ્રામ પટવાનો તો પટે નહીં. 11 વાગે પટ્યો. અડાનું થઈ ગયા. 12:30 વાગી જાય. પરોઠા દહીં ગઈએ દહીં પરોઠા. હું ચાલુ કરી દઉં. હા કલ્પો તો ઊંઘમો આવ્યો એટલે આ ફોકસ થઈ ગયું. મેહુલે આ તો ચાલુ કરી જાય. હારા સિવાય કલ્પા પરોઠા એક નંબર મસ્ત. આ ખાઈ બાઈ નાસ્તો કરીને
હવે જઈએ ઘેર. નહીં વિચાર તો બધાને તો લે ઘેર તો આખો પ્રવાસ નતો આપણે એટલા બધા નતો દેખાતા. ભરત ચાંદની દેખાતો તો, મનોજ રાધે હતો. 1 વાગી ગયો. પાટણથી થેપલા અને પરોઠા દહીં ખાઈને હેડે આવીએ. થેપલા તો બરોબર હતા, પરોઠા તો સારા હતા, પણ થેપલા બરોબર ના લાગ્યા. પણ ભૂખના મારે ખાવા પડ્યા. ખાઈને ઘેર હેડે આવીએ. હવે પોકો જ ત્યાં થોડી ઘેર જઈને હોઈ જઈએ. કમળી વાળાનો બંપ આવી ગયો. જો તમે આટલો બધી વિડીયો જોયો હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. અને ગુડ નાઇટ, હોઈ જજો.